वडोदरा से एक बड़ी खबर सामने आई है। साईनाथ नगर इलाके में देर रात एक रेत से भरा ट्रक सड़क पर बने गहरे गड्ढों की वजह से पलट गया। हादसे के बाद पूरे इलाके में अफरा तफरी मच गई और स्थानीय लोग भारी नाराजगी के साथ सड़क पर उतर आए। घटना उस क्षेत्र की है जो मेयर पिंकीबेन सोनी के वार्ड में आता है। लोगों का आरोप है कि वार्ड में विकास कार्य तो किए जा रहे हैं, लेकिन उन्हें अधूरा छोड़ दिया जाता है। गटर लाइन की खुदाई के बाद सड़क को ठीक से नहीं भरा गया, जिससे आए दिन हादसों का खतरा बना रहता है। प्रत्यक्षदर्शियों के मुताबिक रात के समय ट्रक ओवरटेक करने की कोशिश में था, लेकिन गड्ढों में असंतुलन आने के कारण वह पलट गया। ट्रक चालक भी इस घटना से बुरी तरह घबरा गया। हादसे के तुरंत बाद बड़ी संख्या में लोग मौके पर जमा हो गए और नगर निगम के खिलाफ नारेबाजी शुरू कर दी। लोगों का कहना है कि जब कोई बड़ा हादसा या जान माल का नुकसान होता है, तभी प्रशासन हरकत में आता है। स्थानीय निवासियों का आरोप है कि पूरे वडोदरा शहर में विकास कार्यों के नाम पर सड़कों को खोद दिया गया है, लेकिन समय पर मरम्मत नहीं की जा रही, जिससे चौराहों से लेकर गलियों तक गड्ढों का साम्राज्य बन गया है। मैं बाहर से आ रहा था, रामदेव नगर से जा रहा था, कुरिया नगर से जा रहा था और अपने घर जा रहा था। घर पे तो जैसे मैं पीछे से आ रहा था तो इन्होंने गाड़ी वाले ने ब्रेक मारा, तो मैं सोचा कि मैं साइड से निकल जाऊं, तो साइड से जैसे ब्रेक में तुरंत गाड़ी पलटी मार दिया। पलटी मारा, उसके बाद में तो रेती गिरना शुरू हो गया। तो मैं साइड से 1 इंची भी से कम बचा था, मेरे साइकिल के बीच में आ गया। उस समय थोड़ा डरा हुए थे। हाँ, थोड़ा सा बचा है। काम गलत, बहुत गलत है, बहुत गलत। जो काम 10 दिन में होने वाला वो 2 महीना से हो गया। ऐसे खड्डे पड़े हुए, कोई भरते देखने नहीं आता। 2 महीने हो गए। एक जगह की बात नहीं, हर एरिया बाई પંચમથી અંદર 2 સ્કૂલો છે, શ્રી GN પટેલ અને રઘુકુલની પાસે સાઈનાથ પાર્કની બહાર. તમે જો આ વડોદરા શહેરના વોર્ડ નંબર 4 મેયરના વિસ્તારમાં આટલા બધા રોડો પર ખાડા હોવા છતાં ખાડાઓનું સમારકામ ના થતાં એક આખી 6 ટાયરની મોટી ટ્રક રેતી સાથે રોડ પર ઊંધી પડી ગઈ છે. તમે જોઈ શકો છો. અગર કોઈ વ્યક્તિ કે બાજુમાં હોત ને તો એનું મૃત્યુ પામ્યું હોત. એટલે આ લોકો જ્યાં સુધી કોઈ વ્યક્તિનું કે કોઈ છોકરાનું કે કોઈ નાના વ્યક્તિનું મૃત્યુ ના પામે ત્યાં સુધી રોડનું સમારકામ કરતા નથી. શરમ આવી જોઈએ આવા લોકોને જે રોડો પર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે બધે રોડ પર બધી જ જગ્યાએ ખાડા કરી અને એને પડતો મૂકી દે છે. મને તો એવું લાગે છે કે ઘરે ખાઈને હાથ ધોવાનું ભૂલી જતા હશે કે પછી ધોઈને કરીને ધોવાનું ભૂલી જતા હશે, એવું લાગી રહ્યું છે. કેમ કે જ્યારે આ રોડની અંદર આ પરિસ્થિતિ છે, તો આ પરિસ્થિતિના કારણે અકસ્માત થાય અને લોકોનો જીવ જાય ત્યારે આ કોર્પોરેશન એની જોશે. એના સ્થાનિક કાઉન્સિલરો પણ આ જવાબદારી છે કે જે પણ કામ થતું હોય એનું પૂર્ણ રીતે એનું પૂર્ણ કામ થાય અને આ રોડ પર જે ખાડા પડ્યા હોય એનું સમારકામ કરીને એ રોડ વ્યવસ્થિત રીતે પાછો થવો જોઈએ. જ્યારે ટ્રક ખાડાની અંદર પડી તો રસ્તાની એક બાજુ એ નમી જતા સાયકલ ચાલક એની બાજુથી પસાર થતો હતો, પણ અહીંયા સ્થાનિક લોકોએ એનો બચાવ કર્યો છે અને જે તમે ટ્રક જુઓ કે આખી જે રેતી છે એની ઉપર પડી હોત તો એનું મૃત્યુ નીપજ્યું. તો આને જવાબદાર કોણ? આ ખાડા કરીને છોડી દેવાનું મુખ્ય કારણ શું? અને ઘડીએ ઘડીએ રોડ બનાવીને ખાડા કરવા, કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે લોકોનું નુકસાન થાય, એનું કારણ શું? તો આ મેવા ખાવાનું બંધ કરીને લોકોની સેવા કરવા માટે જે પણ ખાડા ખોદ્યા હોય એને તાત્કાલિક ધોરણે એનું સમારકામ કરી એને બંધ કરી દેવા જોઈએ. અત્યારે આવનાર દિવસોમાં ચોમાસું આવવાનું છે. મોટા મોટા ખાડામાં તમે જોઈ શકો છો ટ્રક પડી કોઈનો જીવ જાય તો આ જે જીવ જાય એ જે એનું મુખ્ય કારણ છે, તો આ ખાડાઓ ક્યારે પૂરવામાં આવશે? ખરેખર કોર્પોરેશનની બેદરકારી છે અને વોર્ડ નંબર 4ના જે પણ અહીંના કોન્ટ્રાક્ટરો છે અથવા તો અધિકારીઓ છે એને અહીંયા ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ કામ થઈ ગયા પછી આનું સમારકામ કેમ નથી થયું અને તાત્કાલિક ધોરણે જે પણ આનું સમારકામ કર્યું હોય અને રોડ ના બન્યો હોય એના પર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ અને જે અધિકારીએ આમાં ચૂક રાખી હોય અને એના પર ધ્યાન ના આપ્યું હોય એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.